वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। भक्तो, આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર પોતાના આશ્રિતોને આગ્રહ કરે છે કે એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત, અર્થાત કે સર્વેદે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આજ્ઞા કરેલી છે. તો દરેક સત્સંગીઓએ એકાદશીની તિથિ જ્યારે આવે ત્યારે એકાદશીનું વ્રત જે શાસ્ત્રોની અંદર બતાવેલું છે તે પ્રમાણે અવશ્ય કરવું, એ સિદ્ધાંત વાત છે. હાલમાં પુરુષોત્તમ માસ ચાલી રહ્યું છે. આ પુરુષોત્તમ માસને જ આપણે અધિક માસ કહીએ છીએ, મલમાસ કહીએ છીએ. પુરાણોની અંદર પુરુષોત્તમ માસનું મહાત્મ્ય બતલાવતા ભગવાન વેદવ્યાસજી કહે છે કે પુરુષોત્તમ માસસ્ય કલામ નાર્હંતી ષોડશી, અર્થાત કે બધા માસો તથા બધા મુહૂર્તોને મળીને પણ પુરુષોત્તમ માસના મહાત્મયની બરાબરી કરી શકતા નથી. અર્થાત કે બધા માસો, કાર્તિક માસનું મહાત્મય તથા વૈશાખ માસનું મહાત્મય જે છે એ પદ્મ પુરાણની અંદર કહેવામાં આવેલું છે. ચૈત્ર માસનું મહાત્મ્ય આનંદ રામાયણની અંદર કહેવામાં આવેલું છે. બધા માસો ભેગા કરી દઈએ ને તો પણ એ માસનું મહાત્મય જે છે એ મહાત્મય અધિક માસના મહાત્મયની અગાડી તો કેવળ 16મી કલા બરાબર પણ કદાચ આવે કે ન આવે એ કહી શકાતું નથી. એટલું પુરુષોત્તમ માસનું મહાત્મય બતલાવવામાં આવેલું છે. શાસ્ત્રોમાં એવા વચન પણ જોવા મળે છે કે 12,000 વર્ષ ગંગાનું સ્નાન કરવામાં આવે અને કુંભ પર્વની ઉપર ગોદાવરીની અંદર સ્નાન કરવામાં આવે અને એ જ સ્નાન જો પુરુષોત્તમ માસની અંદર કોઈ સમુદ્રગામીની નદીની અંદર અથવા તો સમુદ્રની અંદર કરવામાં આવે તો એ બંને સરખા ફલને આપનાર છે. એટલું મલમાસનું એટલે કે પુરુષોત્તમ માસનું મહાત્મય શાસ્ત્રોની અંદર કહેવામાં આવેલું છે. ભક્તો, તો આ વખતે પુરુષોત્તમ માસ છે અને પુરુષોત્તમ માસની અંદર જો આપણે એકાદશીનું વ્રત કરીએ તો એ એકાદશી જે છે એ ઇતર માસોની અંદર જે આપણે એકાદશી કરીએ છીએ એના કરતાં પણ કરોડો ગણી ફલ આપનારી છે. ભક્તો, શાસ્ત્રોની અંદર પદ્મ પુરાણની અંદર ઉત્તરખંડ અધ્યાય 39ની અંદર ભગવાન શંકરે એકાદશીનો ખૂબ મહિમા જે છે એ ગાયો છે. ભગવાન શંકર પોતે કહે છે, પ્રભાસ ક્ષેત્રે યત પુણ્યમ ગ્રહણે ચંદ્ર સૂર્યયોઃ તત્ફલમ જાયતે નૂનમ એકાદશ્યોપવાસિનઃ. અર્થાત કે ચંદ્ર કે સૂર્યના ગ્રહણ સમયે પ્રભાત ક્ષેત્રમાં સ્નાન દાનાદિ કર્યાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ પુણ્ય હર કોઈ એકાદશીનો ઉપવાસ કરનારાને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ભગવાન શંકર કહે છે. ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 31મા અધ્યાયની અંદર એકાદશીનો મહિમા વર્ણવતા પોતે પોતાના આશ્રિતોને કહી રહ્યા છે. નાદ્રશમ પાવનમ કિંચિન નરાણામ ઇહ વિદ્યતે યાદ્રસમ પદ્મનાભસ્મ દીનમ પાતક હાનિદમ.
અર્થાત કે લોકમાં જેવું એકાદશી વ્રત ઉપવાસ જાગરણ ભગવત ભજનાદિક વડે સેવન કર્યું થકું પાપને નાશ કરે છે, તેવું કોઈ પણ વ્રતાદિક નરોને પાપથી મુકાવનારું નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ એકાદશીનો ખૂબ મહિમા પોતે ગાયો છે. અને આ વખતે અધિક માસ છે, અને આ અધિક માસના જે દેવતા જે છે એ સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ છે, અને એની દેવી જે છે એ જગતજનની સાક્ષાત કમલા દેવી લક્ષ્મી દેવી છે. તો આ વખતે અધિક માસના કૃષ્ણ પક્ષની પરમા એકાદશી આવે છે. આ એકાદશીનું પણ પદ્મ પુરાણની અંદર બહુ જ મહાત્મય ગાવામાં આવેલું છે. પદ્મ પુરાણની અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણએ આ પરમા એકાદશી જે છે તેનું મહાત્મ્ય યુધિષ્ઠિર રાજાને કહ્યું છે. યુધિષ્ઠિર રાજા ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ, હે જગતના પતિ, મલ માસના કૃષ્ણ પક્ષની એકાદશી કઈ કહેવાય છે? તેનો શો વિધિ છે અને તેનું નામ શું છે? તે કૃપા કરીને આપ અમને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે યુધિષ્ઠિર રાજા, પવિત્ર અને પાપને હરનારી પરમા એવી નામે પ્રસિદ્ધ એકાદશી નરોને તથા સ્ત્રીઓને ભોગ અને મોક્ષને આપનારી છે. પૃથ્વી ઉપરના મનુષ્યોએ પુરુષોત્તમ એવા નામના દેવને અતિ ભક્તિથી પૂજી પ્રથમ કહેલા વિધિ પ્રમાણે કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ કરવી. ભગવાન શ્રી કૃષ્ણએ આ એકાદશીનો સંપૂર્ણ વિધિ જે છે એ અધિકની પદ્મિની શુક્લ પક્ષની એકાદશી જે આવે છે તેની અંદર બધો વર્ણવેલો છે. એ ત્યાંથી તમારા લોકોએ જોઈ લેવું. ભગવાન શ્રી કૃષ્ણ અગાડી કહે છે કે હવે આ ઠેકાણે કાપિલ્ય નગરીને વિશે બનેલી મુનિઓ પાસેથી સાંભળેલી અને મનને રમાડનારી એવી કથા હું તમને કહું છું, તે સાંભળો. સુમેધા એવે નામે કોઈ એક ધાર્મિક ઉત્તમ બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણને પતિવ્રતા પણામાં તત્પર એવી પવિત્ર નામે સ્ત્રી હતી. કોઈ કર્મને લીધે ધન ધાન્યથી રહિત એવો તે બ્રાહ્મણ ઘણા લોકો પાસે ભિક્ષા માંગવા ગયો, તો પણ તેને કોઈ લોકોએ ભિક્ષા આપી નહીં. તે બ્રાહ્મણને ખાવાને અન્ન નથી, પહેરવાને વસ્ત્ર નથી, તેમ પહેરવાનું ઘરેણું પણ નથી. તેમ છતાં પણ માત્ર રૂપાળી અને જુવાનીની મધુરતાવાળી તે બ્રાહ્મણની સ્ત્રી પોતાના પતિને જ સેવવાની ઈચ્છાથી એની પાસે રહેલી હતી. સુધાવાળી હોવા છતાં પણ જાણે સુધાર રહિત એવી જેનું મુખ કમળ કરમાયું નથી એવી, અર્થાત પ્રફુલ્લિત મુખ કમળવાળી અને વિશાળ નેત્રવાળી તે સ્ત્રી અતિથિને ભોજન કરાવીને ઘરમાં રહેતી હતી. ઘરમાં જો કે જરાયે અન્ન હોય નહીં, તેમ છતાં પણ ઘરમાં અન્ન નથી એમ ન બોલનારી, અન્નની ચિંતાને લીધે પોતાના શરીરને દુર્બળ કરતી એવી અને સુંદર દંતપંક્તિઓવાળી પોતાની ભાર્યાને જોઈ ભાર્યાના પ્રેમ બંધનને ચિત્તમાં વિચારીને પોતાના ભાગ્યને નિંદતો અને ખેદ પામતો એવો તે બ્રાહ્મણ પ્રિય બોલનારી સ્ત્રી પ્રત્યે નીચે પ્રમાણે વચન બોલવા લાગ્યો. હે કાંતા, હે પ્યારી, હવે મને ધન મળતું નથી, તેથી તમે જે કામ કહો તે કરવા હું તૈયાર છું. કારણ કે હું ભલા માણસોની પાસે યાચના કરું છું, છતાં પણ તે મને ધન આપતા નથી. હે ભલી સ્ત્રી, હવે હું ક્યાં જાઉં અને શું કરું તે મને કહે. હે સારી કમરવાળી, ધન વગર ઘરનું કામ સિદ્ધ થતું નથી.
માટે ધનના લાભ સારું, અર્થાત કે ધન કમાવવા સારું અમો પરદેશ જઈએ, માટે મને જવાની આજ્ઞા આપો. જે દેશમાં જે મળવાનું હોય ત્યાં જ તે ભોગવવાનું પ્રાપ્ત થાય છે. ઉદ્યમ વગર કર્મથી નસીબથી સિદ્ધિ પમાતી નથી. તેથી પંડિતો સર્વ રીતે સારા ઉદ્યમને જ વખાણે છે. આવી રીતનું પોતાના પતિનું કહેવું સાંભળી આંસુ ભરેલા નેત્રવાળી તથા વિનયથી નમેલી ડોકવાળી તે બુદ્ધિશાળી સ્ત્રી 2 હાથ જોડીને બોલી, હિતના ઈચ્છનારા નરોએ સદા સારું કે નથારું કંઈ પણ કહેવું જ જોઈએ. માટે તમારાથી સારી રીતે જાણનારા કોઈ નથી, તથાપિ તમે આજ્ઞા આપેલી તેથી હું તમને કંઈક કહું છું. જ્યાં ત્યાં પૃથ્વીના તળને વિશે પૂર્વે જે દીઠેલું હોય તે જ પમાય છે. માટે દીઠા વિના સોનાના મેરુ પર્વતની અંદરથી પણ કંઈ લઈ શકાતું નથી. પ્રથમ દાન દીધેલી જે વિદ્યા, પ્રથમ દાન દીધેલું જે ધન અને પૂર્વે આપેલી જે પૃથ્વી તે જ આ જન્મની અંદર પ્રાપ્ત થાય છે. વિધાતાએ કપાળમાં જે લખેલું હોય તે રીતે જ તેને પ્રાપ્ત કરી શકાય છે. કોઈ પણ ઠેકાણે ધન વગર તો કશું પણ પમાતું નથી. હે વિપ્રોના પતિ, મેં અથવા તમે ક્યારેય પણ સત્પાત્રોના હાથમાં થોડું કે ઝાઝું પણ ધન સારું ધન દીધું નથી. અહીં અથવા બીજા સર્વ દેશોમાં પણ દીધેલું જ પમાય છે. દીધા વગર તો સર્વના ઈશ્વર ફક્ત અન્ન જ આપે છે. તેથી હે વિપ્રોના અગ્રેસર, તમારે અહીં જ મારી સાથે રહેવું. હે મોટા મુનિ, હું તમારા વિના ક્ષણ પણ નહીં રહી શકું. કારણ કે માતા, પિતા, ભ્રાતા, સાસુ, સસરા, લોકો કે કોઈ પણ પોતાના જન સ્ત્રીઓનો સત્કાર કરતું નથી, ત્યારે બીજાઓ તો કેમ જ સત્કાર કરે, અર્થાત કેમ જ માન આપે. મનુષ્યો પતિ વગર એકલી રહેલી સ્ત્રીની નિંદા કરે છે અને આ અભાગણી છે એમ કહે છે. તેથી તમે અહીં સ્થિર થઈને સુખ થાય તેવી રીતે વિહાર કરો. તમારા ભાગ્યના વેગથી અહીં જ ધન પ્રાપ્ત થઈ જશે. આવી રીતનું સ્ત્રીનું વચન સાંભળીને દાહ્યો એવો તે બ્રાહ્મણ ત્યાં જ નિવાસ કરીને રહ્યો. તેવામાં કૌંડિન્ય નામે શ્રેષ્ઠ મુનિ ત્યાં આવ્યા. તેને આવેલા જોઈને દ્વિજોમાં શ્રેષ્ઠ એવો તે સુમેધા બ્રાહ્મણ પ્રસન્ન થયો અને ભાર્યા સાથે શીઘ્ર ઊભો થયો. ઘણી વાર સુધી મસ્તક વડે નમીને તે ઋષિ પ્રત્યે બોલ્યો કે હે મુનિ, મારા મોટા ભાગ્યને લીધે મને આપના દર્શન થયા છે. તેથી હું પુણ્યવાન તથા આભારયુક્ત થયો છું અને મારું જીવિતપણું સફળ થયું છે. આવી રીતે મુનીશ્વરને કહી તેમને સારું આસન આપીને તેમની પૂજા કરી. વિધિ પુરશ્ચર જમાડીને પછી સ્ત્રીઓમાં ઉત્તમ એવી બ્રાહ્મણી તેમને પૂછવા લાગી, હે વિદ્વજ્જન, કયા પ્રકારે કરીને દરિદ્રપણાનો ક્ષય થાય? આજે મારા પતિ મને તજી બીજા નગરમાં બીજા લોકોની પાસે ભિક્ષા માગવા સારું ઈચ્છા કરવા લાગ્યા. પણ હે સારી રીતે જાણનારા મુનિ, અમે પ્રાર્થના કરીને કહ્યું કે હે નાથ, નહીં દીધેલું કશું પણ મળતું નથી. આમ કહી અતિ મોટા કારણવાળા વચનોથી તેમને અમે અહીં જ રોક્યા છે.
હે મુનિઓના અધ્યક્ષ, મારા સારા ભાગ્યને લીધે જ તમે આજ અહીં પધાર્યા છો. માટે મને કહો કે કાંઈ પણ દીધા વગર સારી સ્ત્રી ધન તથા વિદ્યાને કેમ પમાય? તમારી પ્રસન્નતાથી મારું દારિદ્રપણું નક્કી નાશ પામશે. હે વિપ્રોના ઇન્દ્ર, કયા ઉપાય કરીને નક્કી દારિદ્રપણું નાશ થાય? તે વ્રત, તીર્થ અને તપ વગેરે જે કાંઈ હોય તે કૃપાના સમુદ્ર અમને બતાવો. આ રીતનું તે સુશીલ સારી શીલવાળી સ્ત્રીનું બોલવું સાંભળી મુનિઓમાં શ્રેષ્ઠ કૌંડિન્ય મુનિ ચિત્તમાં વિચાર કરી સર્વ પાપોના સમૂહને સમાવનારું, દુઃખ અને દારિદ્ર્યને નસાડનારું ઉત્તમ શુભ વ્રત તેને કહેવા લાગ્યા. ઋષિ બોલ્યા, હે બ્રાહ્મણી, મલમાસના કૃષ્ણ પક્ષની પરમા એવે નામે પ્રસિદ્ધ એકાદશી ભોગ તથા મોક્ષના ફલને આપનારી એવી વિષ્ણુની ઉત્તમ તિથિ છે. તે તિથિને દિવસે વિધિ પુરશ્ચર ઉપવાસ કરીને ગાવા બજાવવા સાથે જાગરણ કરવાથી ધન અને ધાન્યોથી યુક્ત થવાય છે. જ્યારે આ અતિ સુંદર વ્રત ધનને દેનારા કુબેરે કર્યું હતું, ત્યારે પ્રસન્ન થયેલા શિવજીએ તેને ધનનો અધિપતિ કર્યો હતો. પૂર્વે પુત્રને વેચનારા હરિશ્ચંદ્ર રાજાએ આ વ્રતને કરવાથી પોતાની પ્યારી સ્ત્રીને તથા શત્રુ વગરના રાજ્યને પુનઃ પ્રાપ્ત કરેલું હતું. માટે હે મોટા નેત્રવાળી ભલી સ્ત્રી, આ અતિ સુંદર વ્રત કહેલા વિધિ પ્રમાણે જાગરણની સાથે કર. આ રીતે કહીને તે કૌંડિન્ય ઋષિએ તે એકાદશીનો સંપૂર્ણ વિધિ કહી બતાવ્યું ને તે એકાદશીના કરવા માત્રથી જ ભોગ ને મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલા માટે તો સુમેધા બ્રાહ્મણને તે 5 રાત્રિનું વ્રત નીચે પ્રમાણે કહ્યું. પરમા નામની એકાદશીને દિવસે સવારના પહોરમાં દિવસના પ્રથમ ભાગનું કર્મ કરીને 5 રાત્રિના વ્રતમાં આદરથી શક્તિ પ્રમાણે સારા નિયમો લેવા. વળી જે મનુષ્ય પ્રાતઃકાળમાં સ્નાન કરીને 5 દિવસ સુધી આહારથી રહિત રહે છે, અર્થાત ભોજન કરતો નથી, તે મનુષ્ય પિતા, માતા અને પ્રિયા સાથે વિષ્ણુના સ્થાનમાં જાય છે. જે મનુષ્ય 5 દિવસે એકટાણું ભોજન કરે છે, તે મનુષ્યો સર્વ પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગલોકની અંદર પૂજાય છે. જે મનુષ્ય સ્નાન કરી 5 દિવસ પર્યંત બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે મનુષ્ય દેવ, અસુર અને મનુષ્ય સાથે આખા જગતને જમાડેલું છે. જે મનુષ્ય સારા જળથી ભરેલો ઘડો બ્રાહ્મણને આપે છે, તે મનુષ્યે જ જંગમ અને સ્થાવર સહિત સગળું બ્રહ્માંડ આપ્યું છે. જે મનુષ્ય વિદ્વાન બ્રાહ્મણને તલથી ભરેલું ઠામ આપે છે, તે મનુષ્ય હે સતી તલની સંખ્યા જેટલા વર્ષો સુધી સ્વર્ગના મંડળમાં નિવાસ કરીને રહે છે. જે મનુષ્ય 5 દિવસ સ્નાન કરીને ઘીનું ઠામ આપે છે, તે ઘણા ભોગો ભોગવીને સૂર્યના લોકમાં મનાય છે, એટલે કે માન પામે છે. જે મનુષ્ય 5 દિવસ સુધી બ્રહ્મચર્ય વ્રત પાળે છે, તે મનુષ્ય આનંદ વડે સ્વર્ગમાંની અપ્સરાઓ સાથે સ્વર્ગના સુખને ભોગવે છે. આવા પ્રકારનું વ્રત હે કલ્યાણકારી સારી સ્ત્રી તમે પતિની સાથે કરો. તેથી હે સારા વ્રતવાળા, તમે ધન અને ધાન્યવાળા થઈને સ્વર્ગમાં જશો. કૌંડિન્ય ઋષિએ આ પ્રમાણે તે ભાવવાળી સ્ત્રીને જેવું વ્રત કહ્યું તેવું વ્રત તે સ્ત્રીએ પોતાના પતિ સાથે મલમાસની અંદર સ્નાન કરીને કર્યું.
તે પરમા એકાદશીનું 5 રાત્રિનું વ્રત પૂર્ણ થયું કે તરત તે પતિની સાથે તે સ્ત્રીએ રાજાના મંદિર તરફથી આવતા એવા રાજાના પુત્રને જોયો. રાજાના પુત્રે પોતે ભાગ્યના પ્રેરવાથી ભવ્ય ચીજોવાળું નવું ઘર આજીવિકાને દેનારું ગામ સુમેધા બ્રાહ્મણને દઈને તેમાં તેને વિધિથી વસાવ્યું. તપથી પ્રસન્ન થયેલા રાજા તે સુમેધા બ્રાહ્મણને વખાણીને પોતાને ઘેર ગયા. હવે આ મલમાસની પરમા નામની એકાદશીનો ઘણો આદર કરવાથી, આ કૃષ્ણ પક્ષની પરમા એકાદશીનો ઉપવાસ કરવાથી, તે 5 રાત્રિનું વ્રત કરવાથી તે સુમેધા બ્રાહ્મણ સર્વ પાપોથી મુક્ત થઈ સર્વ પ્રકારના સુખોવાળા ભોગોને સ્ત્રી સાથે ભોગવીને છેવટે વિષ્ણુના નગરમાં ગયો, અર્થાત કે વિષ્ણુના લોકની અંદર ગયો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે યુધિષ્ઠિર રાજા, હું 5 રાત્રિના વ્રત કરવાથી થયેલું પુણ્ય કહી શકતો નથી, તો પણ કંઈક અર્થાત થોડું કહું છું. જે મનુષ્યે પરમા એકાદશીનું વ્રત કર્યું છે તે મનુષ્ય ગંગા વગેરે નદીઓ તથા પુષ્કર વગેરે તીર્થોમાં નાહ્યો છે. વળી તે મનુષ્યે ગાય જેમાં મુખ્ય છે એવા દાનો પણ સર્વ પ્રકારે કર્યા છે. ગયાનું શ્રાદ્ધ પણ કર્યું છે અને પિતૃઓને પણ સંતોષ્યા છે. વ્રતખંડમાં કહેલા વ્રતો પણ જરૂર કર્યા છે. હવે 2 પગવાળાઓમાં જેવો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, 4 પગવાળાઓમાં જેવી ગાય શ્રેષ્ઠ છે, દેવોમાં જેવો ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તેવી રીતે મહિનાઓમાં મલમાસ એટલે કે અધિક પુરુષોત્તમ માસ એ શ્રેષ્ઠ છે. અધિક માસને વિશે 5 રાત્રિનું વ્રત મોટા પુણ્યને હરનારું કહેલું છે. 5 રાત્રિઓમાં પરમા અને પદ્મિની પાપને શોષી લેનારી છે. તે 2 એકાદશીમાંથી એક પણ એકાદશી અશક્ત એવા સમજુ મનુષ્યે ભક્તિથી અવશ્ય કરવી. મનુષ્ય જન્મ પામીને જે મનુષ્ય મલમાસને વિશે સ્નાન કરતો નથી તથા હરિવાસરના દિવસે ઉપવાસ કરતો નથી, તે મનુષ્યને નિશ્ચય જન્મઘાતી એટલે કે આત્મહત્યારો જાણવો. 84 લક્ષ યોનિમાં ભમતો એવો મનુષ્ય પુણ્યના સંગથી જ દુર્લભ એવો મનુષ્ય દેહ પામે છે. એટલા માટે પ્રયત્ન વડે કરીને પરમા એકાદશીનું શુભ વ્રત કરવું. શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર મહારાજને કહે છે કે હે પાપ રહિત યુધિષ્ઠિર રાજા, જે મેં તમને જે બધું કહ્યું તે બધું સનાતન સત્ય છે. આપ શ્રીએ અમને જે પણ કંઈ પૂછ્યું હતું તે બધું વ્રત અમોએ તમને કહ્યું. જે મનુષ્યો પૃથ્વીને વિશે મલમાસમાં સારી ભક્તિથી શુભ એવી વિધિ વડે પરમા એકાદશીનું વ્રત કરે છે, તે મનુષ્યો ઇન્દ્રના તુલ્ય સ્વર્ગના વૈભવો ભોગવીને 3 જગત જેમને વંદન કરે છે એવા વિષ્ણુના ઘરે એટલે કે વિષ્ણુના ધામમાં જાય છે. એટલા માટે હે મહારાજ યુધિષ્ઠિર, આ પરમા એકાદશીનું શુભ એવું વ્રત કરો, કારણ કે આ એકાદશીના ભણવાથી અને સાંભળવાથી જ હજારો ગાયોનું ફલ પ્રાપ્ત થાય છે. આ રીતે અધિક માસના કૃષ્ણ પક્ષની પરમા એકાદશીનું મહાત્મય પૂર્ણ થયું. અહીં ભગવાન શ્રી કૃષ્ણ જે સાક્ષાત જગદગુરુ છે એવો યુધિષ્ઠિર મહારાજને ઉદ્દેશીને સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે પણ કોઈક વ્યક્તિ આ અધિક માસની અંદર આવતી જે એકાદશી છે એ એકાદશીનું વ્રત કરશે, અર્થાત કે વિધિ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરશે, એ વ્યક્તિ દેહનો ત્યાગ કરીને અંતે ભગવાન વિષ્ણુના ધામની અંદર જશે એવું સ્પષ્ટ રૂપે ભગવાને અહીં કહ્યું છે. ભક્તો, એ વ્યક્તિ આ લોકની અંદર પણ સુખી થશે
અને પરલોકની અંદરમાં ભક્તો સુખી થશે, એવું પણ ભગવાન પોતે અધ્યાહારથી અહીં કહી રહ્યા છે. માટે ભક્તો અધિક માસની એકાદશીનો ઉપવાસ જે છે એ જરૂર કરજો ને કરજો. આ સિદ્ધાંત વાત છે. કારણ કે આ એકાદશી જે છે તેના અધિષ્ઠાતા દેવતા એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે. અને એની અધિષ્ઠાતી દેવી એ સાક્ષાત જગતજનની લક્ષ્મીજી છે. ઇતર બધી એકાદશી કરતા આ અધિક માસની એકાદશી જે છે એ સર્વોત્તમ ફલને આપનારી છે. અને આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય જે છે એ સીધો જ ભગવત ધામની અંદર જાય છે, એવું ભગવાન શ્રી કૃષ્ણ પદ્મ પુરાણની અંદર યુધિષ્ઠિર રાજા પ્રત્યે કહી રહ્યા છે. માટે શુક્લ પક્ષની પદ્મિની એકાદશી, અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશી અને અધિક માસના કૃષ્ણ પક્ષની પરમા એકાદશી જે છે એ અવશ્ય કરજો ને કરજો. અને આ એકાદશીના દિવસે પ્રાતઃકાળથી લઈને બીજે દિવસના પ્રાતઃકાળ સુધી અખંડ ભગવાનનું ભજન કરજો, જેથી કરીને તમારા ધાર્યા અર્થો જે છે એ સિદ્ધ થઈ જશે. એકાદશીને દિવસે ભક્તો જાગરણ કરવાનું બહુ મહાત્મ્ય છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 33મા અધ્યાયના 186-187માં શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે એકાદશીને દિવસે રાત્રિએ જાગરણ કરવા માટે વિષ્ણુ મંદિરમાં કે સંત મંડળની સન્નિધિમાં જતા પુરુષને પદે પદે અશ્વમેધ યજ્ઞના ફલને તે પુરુષ પ્રાપ્ત કરે છે. આવું ભગવાન પોતે કહી રહ્યા છે. આ ઉપરાંત આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર જાગરણનો નિર્ણય કરતા પોતે કહી રહ્યા છે. હરિચરિત્રામૃત સાગર 15:28-33ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાનને રાજી કરવા માટે શ્રદ્ધા રાખીને જે એકાદશીનું જાગરણ કરે છે તેનું ફલ હરિભક્તને અવિચલ અક્ષરધામમાં પ્રાપ્ત થાય છે. જે એકાદશીના 4 પહોરનું જાગરણ ન થઈ શકતું હોય તો તેને 3 પહોરનું જાગરણ અવશ્ય કરવું અને તેમાં શ્રદ્ધાયુક્ત થઈને ભગવાનના નામની ધૂન કરવી. જેનાથી 3 પ્રહરનું જાગરણ ન થઈ શકે તેણે 2 પહોર સુધીનું જાગરણ અવશ્ય કરવું અને 2 પહોરનું પણ જાગરણ ન થઈ શકે તો તેણે 1 પહોરનું એટલે કે 3 કલાકનું જાગરણ તો અવશ્ય કરવું. અને જે 1 પહોરનું પણ જાગરણ ન કરી શકે તેને તો ગુણબુદ્ધિવાળો જાણવો. અહીં 1 પ્રહર એટલે કે 3 કલાક એટલે સૂર્યાસ્ત થાય ત્યાંથી તમારે 1 કલાક ગણી લેવા. આધારાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે 1 કલાક ઓછામાં ઓછું જાગરણ કરવાની તો વાત કરી જ રહ્યા છે. ને જે સશક્ત હોય તેણે તો 4 પહરનું એટલે કે સૂર્યોદય જે 12ને દિવસે થાય ત્યાં લગીનનું જાગરણ કરવું એવી સ્પષ્ટ રૂપે આજ્ઞા કરી રહ્યા છે. ભગવાન શંકર પદ્મ પુરાણની અંદર એકાદશીના જાગરણનો મહિમા નારદજી પ્રત્યે પોતે કહી રહ્યા છે. ઉત્તરખંડના 38મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન શંકર પોતે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ એકાદશીને દિવસે રાત્રિને વિશે જાગરણ કરે છે તે ક્ષણે ક્ષણે ગૌદાન કર્યાનું ફલ પ્રાપ્ત કરે છે. અને ઘડીએ ઘડીએ તે ગૌદાનના પુણ્યથી 4 ગણું પુણ્ય જે છે એ પ્રાપ્ત કરે છે. અને પ્રહરે પ્રહરે તે ગોદાનના પુણ્યથી કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત કરે છે. અને 4 પ્રહરે તો તેનું અસંખ્યાત ગણું પુણ્ય જે છે એ પ્રાપ્ત કરે છે. એટલે જે પણ કોઈક વ્યક્તિ આખી રાત જાગરણ કરે છે ને ભક્તો, તેના પુણ્યને તો કહી શકાય એવું જ નથી. પ્રહરે પ્રહરે અસંખ્ય ગણું અસંખ્ય ગાયોને આપ્યાનું ફલ પ્રાપ્ત કરે છે. ત્યાં લગીન ભગવાન શંકર પોતે કહે છે. માટે ભક્તો આ વખતે અધિક માસની જે એકાદશી જે છે પરમા એકાદશી એ બહુ મહત્વની છે. માટે બધો જ વ્યવહાર જે છે એ ત્યાગ કરી દેજો અને મન વાણી અને કાયથી પોતાની સમસ્ત ઇન્દ્રિયો જે છે એ ભગવાન સન્મુખ કરી દેજો અને આ એકાદશીનું વ્રત કરજો. જેથી કરીને આની ફલશ્રુતિની અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે આ એકાદશીનું
જે વ્રત કરનાર છે એ દેહના અંતે વિષ્ણુના ધામની અંદર જાય છે. માટે જે લોકોએ સંસારથી મુક્ત થવું હોય તેણે આ પરમા એકાદશીનું વ્રત જે છે એ અવશ્ય કરવું ને કરવું એ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.